GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। ગુજરાત સરકારે ગરીબી રેખા હેઠળ જીવતા નાગરિકોને અત્યોદય અન્ન યોજના હેઠળ ચૂલો સળગી રહે તે માટે સસ્તા અનાજની દુકાનોમાં રાહત દર અનાજ આપવાનું નક્કી કર્યું છે। જનતાને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તે માટે સ્લીપ બિલ આપવાનું નક્કી કરેલ છે, પરંતુ દાહોદ તાલુકામાં આવેલ તમામ ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાં પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવતો નથી અને બિલ પણ આપતા નથી। દાહોદ તાલુકામાં સમાવેશ તમામ ગામોમાં રેશન કાર્ડ ધારકોને તેઓને મળવા પાત્ર જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે અને ખાસ કરીને બિલ આપવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજના દાહોદ દ્વારા દાહોદ મામલતદારને કરવામાં આવી। જય જવાહર, જય આદિવાસી, જય સંવિધાન। આજ રોજ તારીખ 29/1/2024ના રોજ આદિવાસી સમાજ દ્વારા દાહોદ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સસ્તા અનાજની દુકાનો પર રેશન કાર્ડ ધારકોને પાક્કા બિલ આપવામાં આવતા નથી અને ફિંગરપ્રિન્ટવાળી સ્લીપ આપવામાં આવતી નથી। તાત્કાલિક ધોરણે ફિંગરપ્રિન્ટવાળી સ્લીપ અને પાક્કા બિલ આપવામાં આવે એવી અમારી આદિવાસી સમાજ દ્વારા માંગણી છે।